ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ નંબર 9નો છેલ્લો પોઈન્ટ છે સેબી, તેના હેતુઓ અને કાર્યો એ જોઈશું. સેબી એક સંસ્થા છે કે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારા 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. સેબીનું ફૂલ ફોર્મ તમને પૂછાય છે, તો તમને જો સ્પેલિંગ ન આવડતું હોય તો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે, જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે. ભારતમાં આવેલા શેર બજારોનું નિયમન કરનારી સેબી કાયદેસરની સંસ્થા છે. હવે તેના હેતુઓ 3 જ છે. આ તમને પૂછાય છે 2 માર્કમાં કે સેબી ક્યારે અસ્તિત્વમાં આવી અને તેના હેતુઓ શું છે. તો તમારે આ પ્રશ્ન છે એ 2 માર્કમાં પૂછાય છે. એવી જ રીતે સેબી MCQSમાં ક્યારે અસ્તિત્વમાં આવી, તો 1992માં, તો એ તમારો MCQSનો પ્રશ્ન થાય છે. એવી જ રીતે એની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે, તો કે મુંબઈમાં, તો એ તમારો MCQS થાય છે. પ્રાદેશિક ઓફિસો ક્યાં ક્યાં આવેલી છે, તો એ તમારો VSQS 1 માર્કનો થાય છે. અને આ બધાની સાથે હેતુઓ પૂછે તો 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. તેના હેતુઓ 3 જ છે. પહેલું છે જામીનગીરીઓમાં રોકાણ કરનારાના હિતોનું રક્ષણ કરવું, એટલે કે જે રોકાણકાર કે ગ્રાહક છે એના હિતોને ધ્યાનમાં લઈ અને એના હિતો છે એ જોખમાય નહીં, એટલે એને રક્ષણ મળી રહે એવું એનું કામ છે. બીજું છે જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું. વધારે ને વધારે ગ્રાહકો અથવા તો રોકાણકારો છે એ જામીનગીરીઓના બજારમાં રોકાણ કરે એના માટેના પ્રયત્નો કરવા. અને ત્રીજું છે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું, એટલે કે જામીનગીરીઓ છે એ ખોટી રીતે ભાવ ઉચકાય નહીં, બજાર સાવ નીચું ન રહે, એના બજારના ભાવ, શેર બજારના ભાવ છે એ વધારે પડતા ઊંચા કે નીચા ન જાય અને રોકાણકારોના પૈસા ન ધોવાઈ જાય, એવી રીતે બજારનું નિયમન કરવું. આ 3 એના હેતુઓ છે. હવે છેલ્લો પોઈન્ટ છે સેબીના કાર્યો. સેબીના કાર્યો 15 છે મિત્રો. આ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન તમને 5 માર્કનો પૂછાતો નથી, તો તમને એટલી ખબર પડવી જોઈએ કે 15 કાર્યો છે, તો આપણે શક્ય નથી કે 15 લખવા જોઈએ. તો 3 માર્કનો પ્રશ્ન હોય અને તમને પૂછાય કે સેબીના કાર્યો જણાવો, તો તમારે વધારેમાં વધારે 9 કાર્ય છે એ જ લખવાના. બાકી તમારે 15 કાર્ય પાકા કરવાની જરૂર નથી. આ વસ્તુ યાદ રાખજો. આ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન 5 માર્કનો પૂછાતો જ નથી. તો આપણે ફક્ત 9 કાર્ય છે એ 9 પણ એટલા માટે કહું છું કે આડાઅવળા થાય તો ચાલે. તમને કદાચ એકાદ ભૂલાઈ ગયું હોય તો તમે સાવ બેસી ન રહો. તમને ઓછામાં ઓછા એમાંથી 6-1 યાદ રહે તો તમારો પ્રશ્ન છે એ માન્ય ગણાય અને તમારો માર્ક ઓછો કપાય. માટે આપણે 9 કાર્ય છે એ જ કડકડાટ કરી લેવા, બાકીના તમારે કરવાની જરૂર નથી. આ ચોખ્ખું કહું છું કે 15 કાર્ય તમને પૂછાતા જ નથી અને 3 માર્કના પ્રશ્નમાં તમારે 15 કાર્ય લખવાના પણ હોય નહીં. આપણે એના કાર્યો જોઈ લઈએ. પહેલું છે શેર બજારમાં થતા ધંધાનું નિયમન. સેબી શેર બજારોમાં થતો ધંધો અને શેર બજારોની કામગીરી ઉપર નિયમન રાખે છે. નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે. શેર બજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખે છે. પહેલું છે કે શેર બજારમાં જે પણ ધંધો થાય છે એના ઉપર નિયમન રાખવું, એટલે કે ધ્યાન રાખવું. અને જો નીતિ નિયમથી કોઈ ચૂકી ગયું હોય, કોઈ પણ હોય, શેર દલાલ હોય, પેટા દલાલ હોય, મર્ચન્ટ બેન્કર હોય, કોઈ પણ હોય, તો એને એના નીતિ નિયમો યાદ કરાવવા અને એ મુજબ એનું
અસરકારક પાલન કરાવવું, અંકુશ રાખવું, એ ધ્યાન છે એ કાર્ય છે એ સેબી કરે છે. બીજું છે રોકાણકારોના હિતોનું રક્ષણ. સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. આથી નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે. શું છે તો કે જે રોકાણકારો છે એ જ શેર બજાર ચલાવે છે, તો જો આપણે એનું ધ્યાન નહીં રાખીએ તો રોકાણકારો રોકાણ કરશે નહીં અને બજાર છે એ સાવ બેસી જશે. એટલા માટે સેબીનું બીજું મહત્વનું કાર્ય છે કે જે જામીનગીરીઓમાં રોકાણ કરે છે એના હિતોનું રક્ષણ કરવું. ત્રીજું છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેન્કર, શેર દલાલ, પેટા દલાલ, જામીનગીરીઓના રજિસ્ટ્રાર વગેરેની નોંધણી કરે છે અને તેમના કાર્યોનું નિયંત્રણ કરે છે. મધ્યસ્થીઓ માટે તાલીમનું આયોજન પણ કરે છે. મધ્યસ્થી એટલે શું તો કે તમે સીધા કાંઈ શેર બજારમાં જઈને શેર ખરીદવાના નથી. તમે કોકના માધ્યમ દ્વારા આ બધું કાર્ય કરવાના છો. તો એ કોણ હોઈ શકે મધ્યસ્થી? તો કે મર્ચન્ટ બેન્કર હોઈ શકે, શેર દલાલ, પેટા દલાલ, જામીનગીરીઓના રજિસ્ટ્રાર એટલે કે જે જામીનગીરીઓનું રજિસ્ટ્રેશન કરતા હોય એ વ્યક્તિ. એ બધાની નોંધણી કરવી ફરજિયાત છે. એનું નામ, એનો હોદ્દો, એની ક્વોલિફિકેશન, લાયકાત, એ બધું જ નોંધવું ફરજિયાત છે. અને એ કેવી રીતે કાર્ય કરે છે, કેવું કાર્ય કરે છે એ ધ્યાન રાખવું પણ સેબીના કાર્યમાં આવે છે અને એના માટેની જરૂરી તાલીમ પણ આયોજિત સેબી દ્વારા થાય છે. ચોથું છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન કરે છે. આ માટે સેબીએ ધારાધોરણો નક્કી કર્યા છે જેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ કરે છે. આ અંગેની તમે ઘણી બધી કંપનીઓની મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝ જોતા હશો. તો એ બધી છે એ સેબીની અંડરમાં નોંધાયેલી કંપની હોય છે. જે નોંધાયેલી હોય છે એ જ મ્યુચ્યુઅલ ફંડ છે એનો શેર બહાર પાડી શકે છે. 5. કપટયુક્ત વેપાર બંધ કરાવો. શેર બજારોમાં જામીનગીરીઓમાં થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે. એટલે કોઈ ખોટું કરતું હોય, લાગવગ ચલાવતું હોય અથવા તો ખોટા પૈસાનું રોકાણ કરતું હોય તો આવા પ્રકારનો જે 2 નંબરી પૈસો છે એનો ધંધો છે એ બંધ કરાવો. એનું ધ્યાન પણ સેબી રાખે છે. 6. દલાલોની નોંધણી રદ કરવી. જે શેર દલાલો સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેમની નોંધણી રદ કરે છે. કોઈ શેર દલાલ છે એ નીતિ નિયમ મુજબ કામ ન કરતું હોય અને જે મહિનાના અંતે એણે માહિતી સેબીને પહોંચાડવાની હોય ન પહોંચાડે તો એની નોંધણી છે, એનું રજિસ્ટ્રેશન છે એ પણ રદ કરી દે છે અને એને કામમાંથી બાકાત કરી નાખે છે. 7. કંપનીઓના જોડાણ અને હસ્તગતનું નિયમન કરવું. રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે. નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. ઘણી બધી કંપનીઓ છે એ તમે જોતા હશો કે એકબીજા સાથે જોડાયેલી હોય છે. એટલે કે એનું મર્જર થાય, એકબીજા સાથે જોડાય. અને ઘણી વખત નાની કંપનીઓ છે એ સારી રીતે કાર્ય ન કરી શકતી હોય તો મોટી કંપનીઓ છે એને ટેક ઓવર કરી લે, એટલે કે એને લઈ લે. એટલે શું થાય કે એમાં જેણે પૈસા રોક્યા હોય તો એના શેરના ભાવો છે એ ગબડી પડે અને એને નુકસાન થાય. તો આવું ન થાય એના માટેના ચોક્કસ નીતિ નિયમો પણ સેબીએ માર્ગદર્શિકા બહાર પાડીને જણાવેલા છે કે કેવી રીતે અને કેવા કારણોસર જ કંપનીઓનું જોડાણ કે હસ્તગત કરાય. એના સિવાયનું જો આવા પ્રકારના કાર્યો થતા હોય તો એમાં પણ એ ધ્યાન રાખે છે. 8. જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ. નવી કંપની પ્રથમ વખત મૂડીભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડીભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. જાહેર ભરણા માટે માર્ગદર્શિકાઓ એટલે કે નવી કંપની છે એ પહેલી વખત મૂડીભરણું લઈને આવે એટલે કે એને જે મૂડી આપવાની છે
અને એની મૂડી ક્યાં કેવી રીતે વપરાણી છે એની હિસાબ છે એ જ્યારે પહેલી વાર લઈને આવે, અથવા તો વર્તમાન કંપની છે એ જ્યારે પોતાના મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય, એટલે કે પોતે ક્યાં છે, પોતાનું સ્ટેટસ કેવું છે, સ્થાન કેવું છે, લાભ કેટલું છે, ખોટ કેટલી છે, એ બધું જ જ્યારે એ બતાવે છે ત્યારે એ બંને માટે અલગ અલગ માર્ગદર્શિકા, અલગ અલગ નીતિ નિયમો પણ સેબીએ તૈયાર કરેલા છે. સ્વનિયમન. શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન આપે છે. પોતે જ પોતાના નિયમો ઘડે, એટલે કે જે મધ્યસ્થીઓ છે, શેર દલાલો છે, કે કોઈ પણ એવી બેન્કર કંપનીઓ છે કે પેટા દલાલો છે, એ પોતે પોતાના સંગઠન રચી અને પોતે જ નિયમો ઘડી અને કાર્ય કરે તો એ સેબી માટે વધારે હિતાવહ છે કે એને એટલા નીતિ નિયમો ઉપર ધ્યાન ઓછું આપવું પડે, તો આવા સંગઠનને પ્રોત્સાહન આપે છે. એના પછી છે શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી. નિયમનો, નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારોની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે. જુદા જુદા નિયમો બજારમાં મૂકી અને એક કાર્યક્ષમ બજાર તરીકે શેર બજારને એ બહાર રાખે છે અને એના કાર્યો, સારા કાર્યો છે એ દેખાડે છે કે જેટલું બજાર છે એ સ્થિરતાવાળું હશે અને કાર્યક્ષમ હશે એટલો જ ફાયદો છે એ કંપનીને પણ થશે અને એમાં રોકાયેલા જેના નાણાં છે રોકાણકારોના એને પણ ફાયદો થશે. 11. ચોપડાઓની તપાસ. જામીનગીરીઓ બહાર પાડનાર કંપની, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરે છે. એટલે કે જે પણ એના ઓડિટ હોય, વર્ષને અંતે જે પણ એનું સરવૈયું કાઢવાનું હોય તો એનું ધ્યાન પણ, એની તપાસ પણ સેબીના કર્મચારીઓ દ્વારા થાય છે. 12. શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં. શેર બજારની વ્યવસ્થા, પદ્ધતિ અને કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહીં, તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓની પૂછપરછ, તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે. એટલે એના અંડરમાં આવે છે, એના કામમાં અંડરના કે જેટલી પણ સંસ્થાઓ અથવા તો સંગઠનો છે કે જેમાં દલાલો છે, પેટા દલાલો છે, એ બધા જ એનું કામ નીતિ નિયમો મુજબ કરે છે કે નહીં એ જોવું, એની તપાસ કરવી, એના માટે પૂછપરછ કરવી, એના હિસાબોનું ઓડિટ કરવું, એ બધું જ કામ છે એ સેબી કરે છે. 13. માર્ગદર્શિકાઓ. શેર દલાલ અને પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ, કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી વગેરે અંગે વખતો વખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. એટલે કે ગાઈડલાઇન્સ, કે જેમાં તમને માર્ગદર્શન મળી રહે કે આપણે કેવી રીતે કામ કરવું. તો શેર દલાલ હોય, પેટા દલાલ હોય, મર્ચન્ટ બેન્કર હોય, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ હોય, કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી, એટલે કે એણે કંપની જે જામીનગીરી જે બહાર પાડી, શેર બહાર પાડ્યા એ પાછા ખેંચી લેવા, તો એના માટે અલગ અલગ પ્રકારની ગાઈડલાઇન્સ છે, અલગ અલગ પ્રકારના નીતિ નિયમો છે એ સેબી બહાર પાડે છે અને એમાં ફેરફાર પણ કરતી રહે છે. 14. વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા. શેર બજારોની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ મેળવે છે. પછી એ વાર્ષિક પણ હોઈ શકે સમય અનુસાર, એટલે કે ત્રિમાસિક હોય, 6 માસિક હોય, 9 માસિક હોય, એવા પ્રકારે શેર બજારમાં કેવા કેવા કાર્યો થઈ રહ્યા છે, કેવી કેવી પ્રવૃત્તિ ચાલી રહી છે એ અંગેના અહેવાલો છે એ મેળવવાનું કામ સેબીનું છે. અને છેલ્લું કાર્ય સંશોધન કાર્ય. ઉપરોક્ત બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય હાથ ધરે છે. એટલે કે બજારનું વલણ કેવું રહેશે, આવનારા 5 વર્ષમાં, 10 વર્ષમાં કેવા પ્રકારની કંપનીઓમાં રોકાણ કરવું હિતાવહ છે, એ અંગેનું સંશોધન છે એ બહાર પાડે છે અને એવા પ્રકારના કંપનીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. તો આ એના 15 કાર્યો છે, જેમાંથી 9 જ કાર્ય તમારે પાકા કડકડાટ કરી લેવાના છે.
3 જ માર્કનો પ્રશ્ન પૂછાય છે, વધારે પૂછાતો જ નથી. સેબીનું ફૂલ ફોર્મ, તેની મેઇન બ્રાન્ચ, તેના હેતુઓ અને 9 કાર્યો. આના સિવાય આ પોઈન્ટમાં કાંઈ કરશો નહીં. અહીંયા 9મો પાઠ છે એ પૂરો થાય છે. 10મો પાઠ છે એ શ્રી ડિમ્પલબેન હાલાણી ચલાવશે સોમવારથી. આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ કરી શકો છો, પૂછી શકો છો.